આ છે આપણા પોપટભાઈ રિક્ષાવાળા, જે 2 સમય ઈમાનદારી સાથે રિક્ષા ચલાવે અને પોતાના પપ્પા સાથે ગામડામાં શાંતિથી બંને બાપ દીકરા રહે. પોપટભાઈનું મન એકદમ સાફ. તે ગામડામાં રહેતા દરેક રહેવાસીઓને પોતાનું જ માને, એટલે ઈમાનદારીથી પોતાની રિક્ષાનું ભાડું પણ ગામડાથી શહેરના હાઈવે સુધી ફક્ત 80 રૂપિયા જ લે. એ ભાઈ, જલ્દી મોટા શહેરના હાઈવે પર જ ઉતારો ને. શું છે ભાડું? ફક્ત 80 રૂપિયામાં મોટા શહેરના હાઈવે સુધી મૂકી દઈશ. 80 રૂપિયા? ઓહો, આ તો બહુ જ સસ્તું છે. ચાલો, ઠીક છે. આમ ગામડાથી શહેરમાં અને શહેરથી ગામડામાં 80 રૂપિયાનું ભાડું લઈને પોપટભાઈ પોતાનો ખર્ચો કાઢી લેતા હતા. દરરોજ બહુ ઓછા લોકો આવે છે. ચાલો, કંઈ વાંધો નથી, મારું ખર્ચો તો નીકળી જાય છે. પણ બીજી બાજુ પોપટભાઈના પપ્પા હંમેશા ચિંતામાં જ રહેતા. બેટા, આટલા રૂપિયામાં તો આપણું ગુજરાન થઈ જાય છે, પણ તારા હવે લગ્ન પણ કરવા છે, એટલે તારે થોડું વધારે કમાવવા પર ધ્યાન આપવું પડશે ને. પપ્પા, તમારી વાત પણ સાચી છે, પણ એ માટે હું શું કરું? મારી પાસે રસ્તો હોત તો મેં તને ક્યારનો કહી દીધો હોત, પણ તું કંઈક વિચાર જેથી તને સારો રસ્તો મળે. તું સારું કમાય અને પછી જલ્દી તારા લગ્ન પણ કરી દઈએ. બરાબર છે પપ્પા, હું હવે કંઈક વિચારું છું. પપ્પાની વાત સાંભળીને તો આપણા પોપટભાઈ તો ઊંડા વિચારોમાં પડી ગયા. આ રિક્ષાનો બીજો કેવી રીતે ઉપયોગ કરી શકું ખબર નથી પડતી. દરરોજના ફક્ત 600-700 થી કેવી રીતે ચાલશે? અને આમ પોપટભાઈ ઊંડા વિચારોમાં જ પડી ગયા કે કરું તો કરું શું. અને એમ જ દિવસો પણ પસાર થતા ગયા. એક દિવસ વહેલી સવારે એક બાજ પક્ષી પોતાનો સામાન લઈને આવી પહોંચ્યો. તું એ જ છે ને ભાઈ, જે મોટા શહેરના હાઈવે સુધી લઈ જાય છે? હા શેઠ, હું જ છું. ફક્ત 80 રૂપિયામાં મોટા શહેરના હાઈવે સુધી મૂકી દઈશ. બેસી જાઓ રિક્ષામાં. ના ના, મને ફક્ત શહેરમાં નથી જવું, મારે બીજું થોડું કામ પણ છે. કામ? બોલો બોલો શેઠ, શું કામ છે? મારે આ મારી પાણીની બોટલો લઈને જવું છે. હાઈવે બાજુમાં જે ઢાબો છે ને ત્યાં. કોઈ વાંધો નથી શેઠ, મેં જોયેલું છે એ ઢાબુ, એ પણ હાઈવેની બાજુમાં જ છે. તમે બેસી જાઓ, હું ફક્ત 80 રૂપિયામાં મૂકી દઈશ. જો હું તને માંગ્યા કરતાં વધારે આપું, આવા જવાના મળીને એમ તો 160 રૂપિયા થાય ને, પણ હું તને 300 રૂપિયા આપીશ. બસ તું 10 થી 15 મિનિટ ઢાબાની બહાર ઊભો રહેજે. આ સાંભળીને પોપટભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે પહેલી વાર કોઈ એમને માંગ્યા કરતા વધારે પૈસા આપી રહ્યો હતો. શેઠ, કોઈ વાંધો નથી, હું ઊભો રહીશ, તમે સામાન લઈને બેસી જાઓ. અને આમ પોપટભાઈ બાજનો સામાન રિક્ષામાં મૂકી તેને બેસાડી ને નેશનલ હાઈવે તરફ પહોંચાડવા નીકળી પડ્યા. લો શેઠ, આવી ગયું તમારું હાઈવે વાળું ઢાબુ. બોલો હવે તમે. બસ તું 10 થી 15 મિનિટ અહીં ઊભો રહે, પછી હું તારી સાથે જ ગામડે પાછો જવા માટે આવીશ. બરાબર શેઠ, પણ મને થોડા એડવાન્સ રૂપિયા તો આપી દો, પછી તમે આવો કે ના આવો. અરે રે ભાઈ, લઈ લે તારો આખો ભાડો એડવાન્સમાં, પૂરા 300 રૂપિયા. બસ તું 10 થી 15 મિનિટ અહીં ઊભો રહે. અને આમ બાજ આખું ભાડું એડવાન્સમાં આપીને ત્યાંથી ચાલ્યો ગયો. અને પોપટભાઈ તો ખૂબ જ ખુશ થઈ ગયા. મને લાગે છે આ ભગવાને જ મારા માટે નવો રસ્તો કાઢ્યો છે.
જો સવાર સવારમાં જ 300થી 400નો વેપાર થઈ જાય તો આખો દિવસ મસ્ત જ જશે. અને આમ થોડા જ સમયમાં બાજ પાછો આવી ગયો અને પોપટભાઈ એને રિક્ષામાં બેસાડી ને ગામડે મૂકવા નીકળી પડ્યા. તારી આ રિક્ષાના લીધે મારું કામ આજે જલ્દી પૂરું થઈ ગયું. અરે શેઠ, તમને ક્યારે પણ ક્યાંય જવું હોય તો હું અહીં જ મળી જઈશ. આ જ મારી બેઠક છે. હા હા ભાઈ, પણ તું ગામડાથી શહેર સુધી ફક્ત 80 રૂપિયા લે છે. આ તો બહુ ઓછા છે. આજની મોંઘવારી પ્રમાણે તો તારે ઓછામાં ઓછા 150 રૂપિયા લેવા જોઈએ. વાત તો સાચી છે તમારી, પણ આ નાના ગામડામાં કોણ મને 150 રૂપિયા આપશે? કેમ ભાઈ? જે માણસ મોટા શહેરમાં જઈ શકે એ 150 રૂપિયા ના આપી શકે. મને જ આજે જવું હતું એટલે મેં તને આવા જવાના 300 રૂપિયા આપ્યા ને. હા, તું મારા માટે 10-15 મિનિટ ઊભો રહ્યો એટલે મેં આપ્યા. પણ જો તું હંમેશા ગરીબો વિશે જ વિચારતો રહેશે તો તું ક્યારેય પૈસાદાર નહીં બની શકે. તું એટલી મહેનત કરે છે, રિક્ષા ચલાવે છે, તો 150 રૂપિયા એક સાઈડનું ભાડું વાજબી જ છે દોસ્ત. હા શેઠ, બધા તો તમારી જેમ ઈમાનદારીના પૈસા નહીં આપે. સાચું કહ્યું તમે. બસ તો પછી ધંધામાં અમીર કે ગરીબ નથી જોવાનું. બાકી તું તો હોશિયાર લાગે છે પોપટ. ચાલ, હું નીકળું છું. હા હા શેઠ, ફરી મળીએ. શું બાજની વાત પોપટભાઈના જીવનમાં કોઈ મોટો ફેરફાર લાવશે? શું પોપટભાઈ ખરેખર પોતાનું ભાડું વધારશે? આ શેઠની વાત એકદમ સાચી છે. આજે એમણે મારી મહેનતના 300 રૂપિયા આપ્યા. મને લાગે છે હું જ મારી મહેનતની કદર નથી કરતો. અને બસ એ જ ક્ષણથી પોપટભાઈએ કોઈનો પણ વિચાર કર્યા વગર સીધું પોતાની રિક્ષાનું ભાડું વધારી દીધું. 80 રૂપિયાની જગ્યાએ હવે સીધું 130 રૂપિયા. ચાલો ભાઈ, જલ્દી હાઈવે મૂકી દો ને. ઓફિસમાં મોડું થાય છે. એમ પણ હું આજે 80 રૂપિયા છૂટા લાવ્યો છું. પણ કાલ સુધી હું 80 જ દેતો હતો, પણ આજે ગેસના ભાવ વધી ગયા છે એટલે હવે હું 130 રૂપિયા લઈશ. બરાબર ભાઈ. એક તો ઓફિસે જવા નીકળ્યો છું, હવે પાછો ઘરે તો નહીં જઈ શકું. લઈ લો 130 રૂપિયા. અને આમ પોપટભાઈની દિવસની આવક સાચે જ વધી ગઈ. જ્યાં પહેલા એ દિવસના 600 થી 700 રૂપિયા કમાતા હતા, ત્યાં હવે એક દિવસમાં 1300 થી પણ વધારે કમાવા લાગ્યા. આ વાત પોપટભાઈએ પોતાના પપ્પા સાથે કરી. હવે ચિંતા ના કરતા પપ્પા, હું પહેલા કરતા વધારે કમાઉં છું, કારણ કે મેં ભાડું વધારી દીધું છે. એમ પણ 80 રૂપિયા બહુ ઓછા હતા. હા બેટા, એ તો સારી વાત છે, પણ પૈસાની પાછળ એટલો અંધો ના થઈ જતો કે માણસાઈ ભૂલી જાય. લાલચમાં આવીને તું માણસાઈ ભૂલી ન જતો. ગરીબોની મજબૂરીનો પણ વિચાર કરવો, કારણ કે ગ્રાહક પણ ભગવાનનું રૂપ છે. ક્યારેક મજબૂરીમાં કોઈ ઓછા પૈસા આપે તો પણ એને શહેરમાં મૂકી આવજે. અરે પપ્પા, જેમની પાસે 150 રૂપિયા નથી એને શહેર જવાનો પણ કોઈ અધિકાર નથી. અને હવે જ થોડા દિવસ થયા છે મેં ભાડું વધાર્યું છે, અને તમે હવેથી જ મને ટોકવા બેઠા. ના બેટા, હું ટોકતો નથી. ફક્ત એટલું સમજાવું છું કે પૈસાની ચક્કરમાં માણસાઈ ના ભૂલતો. લાલચમાં આવીને ઘમંડી ના બની જતો. પપ્પા, સમજી ગયો.
પણ હકીકતમાં પોપટભાઈએ કંઈ પણ સમજ્યું નહોતું. અને આમ દિવસો પસાર થતા રહ્યા. પોપટભાઈ પહેલા કરતા સારું કમાવા લાગ્યા હતા અને એક દિવસ બાજ પક્ષી ફરીથી આવ્યો. બોલ પોપટ, કેમ છે? ભાડું વધાર્યું કે હજી 80 રૂપિયા જ લે છે? બાજ શેઠ, તમે એ દિવસે મને એટલું સરસ સમજાવ્યું અને હું તમારી વાત ના માનું. મેં હવે 80ની જગ્યાએ 130 રૂપિયા કરી દીધા. ઓહો, સરસ સરસ. ચાલ હવે જલ્દી મને ફરી ઢાબા સુધી લઈ ચાલ. અને આમ પોપટભાઈ બાજને લઈને શહેર ગયા. એનું કામ પૂરું થયું પછી બંને પાછા ગામડે આવવા નીકળ્યા. ત્યારે રસ્તામાં ચા પીવા ઊભા રહ્યા. આ લે ભાઈ, તારો 300 રૂપિયા ભાડો. શેઠ, તમારા લીધે જ હું આજે મારી મહેનતની કદર કરાવવા શીખી ગયો છું કે હું કેટલી મહેનત કરું છું અને પેલા ભારું કેટલું ઓછું રાખ્યું હતું. હા ભાઈ, સારું થયું તારી બુદ્ધિ સમયસર ખુલી ગઈ. હંમેશા પોતાની મહેનતના પૈસા પહેલા લઈ લેવાના. સામે વાળો કોણ છે એ જોવાનું જ નહીં. અમીર હોય કે ગરીબ, એ એના ઘર માટે. અને હા, થોડા સમય પછી ભાડું વધારતા જ રહેવાનું. પોપટભાઈ તો બાજભાઈને સાચે જ પોતાનું શેઠ માની ને એમની વાતોમાં આવી ગયા. અને પછી ધીમે ધીમે પોપટભાઈ પૈસાની લાલચમાં ફસાતા ગયા. અરે ભાઈ, પહેલા 80, પછી 130 અને હવે સીધું 150 રૂપિયા. આવું જ કરશો તો એક દિવસ 200 રૂપિયા સુધી પહોંચી જશો. એ ભાઈ, જ્યારે હું 200 રૂપિયા ભાડું કરીશ ને ત્યારે તમને પોતે જ ખબર પડી જશે. હવે 150 રૂપિયા ભાડું પોસાય તો જ બેસજો. આજે ઓફિસે મીટિંગ ન હોત તો તારા જેવાની રિક્ષામાં હું બેસું પણ નહીં. આજે છેલ્લી વાર મને ઓફિસે મૂકી આવ. અને આમ પોપટભાઈ ગ્રાહકો સાથેનો વ્યવહાર પણ બગાડવા લાગ્યા. લોકો મજબૂરીમાં જ તેની રિક્ષામાં બેસતા. અને એ જ દિવસે સાંજે જ્યારે પોપટભાઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક ગરીબ ચકલી પોતાના બીમાર બાળક સાથે ઊભી હતી. ભાઈ, મને શહેરમાં મારા બચ્ચા સાથે મૂકી આવો. મારા દીકરાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. હું મૂકી તો આવીશ, પણ 200 રૂપિયા લઈશ, કારણ કે હવે રાત પણ થઈ ગઈ છે. મારી પાસે ફક્ત 150 રૂપિયા છે. મહેરબાની કરીને મૂકી દો. ના બેન, 150માં નહીં પોસાય મને. 200 રૂપિયા હોય તો જ વાત કરજો. બાકીના પૈસા હું ગામડે આવીને આપી દઈશ. મારા બાળકની હાલત જુઓ. મને હોસ્પિટલ સુધી મૂકી આવો. ના બેન, 200 રૂપિયા નહીં તો વાત જ નથી. અને આમ પૈસાની લાલચમાં અંધ બનેલા પોપટભાઈને તો ગરીબ ચકલીની મજબૂરી સાથે એનું નાનું બીમાર બાળક પણ ન દેખાયું. ગરીબ ચકલી ધીમે ધીમે પોતાના બાળકને લઈને પોપટભાઈની રિક્ષાની પાછળ ચાલતી ચાલતી એમના ઘરની બહાર પહોંચી. કારણ કે ગરીબ ચકલીના મનમાં એક આશા હતી કે કદાચ પોપટભાઈ માની જાય. પણ પોપટભાઈએ તો એક વાર પણ પાછળ ફરીને જોયું નહીં. હે ભગવાન, હવે હું મારા બચ્ચાને લઈને ક્યાં જાઉં? મારા બચ્ચાને લઈને હું જંગલમાં ક્યાં રાખું? એક તો રાત થઈ ગઈ છે. હવે બસ પણ સવારે 7 વાગે આવશે. કોઈ પણ રીતે આખી રાત મારા બચ્ચાની સેવા કરીને કાઢવી પડશે. અહીં જ ક્યાંક બેસી જાઉં અને તાપણું કરીને એને થોડી ગરમી આપું. હે ભગવાન, મારા બાળકની રક્ષા હવે તું જ કરજે. અને આમ ચકલીબેન પોતાના બચ્ચાની બાજુમાં તાપણું કરે છે અને આખી રાત કંઈ પણ ખાધા પીધા વગર પોતાના બચ્ચાની મોટી રક્ષક બનીને ઊભી રહે છે. ચકલીબેન તો આખી રાત પોપટભાઈના ઘર પાસે જ તાપણું કરીને પોતાના બચ્ચાની રક્ષા કરતી રહે છે.
અને ત્યારે સવારે રાબેતા મુજબ પોપટભાઈના પપ્પા મંદિર જવા માટે બહાર નીકળે છે. અરે રે, આ ચકલી અહીં શું કરે છે? અને તેના બચ્ચાને કંઈક થયું લાગે છે. હું જઈને પહેલા જોઈ આવું. કોણ છે દીકરી તું? અને અહીં આમ પોતાના બચ્ચા સાથે કેમ બેઠી છે? અરે દાદા, સવાર પડી ગઈ. ભગવાનનો આભાર કે મારા બચ્ચાએ આખી રાત કાઢી. તમે કોણ છો દાદા? બેટા, આ મારું જ ઘર છે અને તું મારા ઘરની બાજુમાં જ બેઠી છે. પણ તું કોણ છે દીકરી? અને તારા બચ્ચાની તબિયત એટલી ખરાબ છે તો હોસ્પિટલમાં કેમ નથી લેતી? દાદા, છેલ્લા 2-3 દિવસથી મારા બચ્ચાને તાવ હતો, એટલે દરરોજ હું સવારે બસ પકડીને શહેરની સરકારી હોસ્પિટલ લઈ જતી હતી. દિવસે મહેનત કરીને પણ વહેલી સવારે લઈ જતી હતી. પણ ગઈકાલે સાંજે હું મજૂરી કરીને પાછી આવી તો અચાનક મારા બચ્ચાની તબિયત બહુ જ બગડી ગઈ. હું આખા જંગલમાં મારા બચ્ચા સાથે એકલી જ રહું છું. સાંજે ગામડામાં બસ નથી ચાલતી, એટલે મેં આ રિક્ષાવાળા ભાઈને કહ્યું તો એ 200 રૂપિયા માંગતા હતા અને મારી પાસે તો ફક્ત 150 રૂપિયા જ હતા. મેં એમને ઘણા હાથ પગ જોડ્યા, મારા બચ્ચાના જીવની ભીખ પણ માંગી, પણ એ ભાડું ઓછું કરવા તૈયાર નહોતા. હું એમના પાછળ પણ આવી, પણ એ ઘરના અંદર જઈને દરવાજો બંધ કરી દીધો. હવે થોડા સમય પછી સવારે બસ આવશે, તેમાં બેસીને ધક્કા ખાતા ખાતા મારા બચ્ચાને શહેરની હોસ્પિટલ લઈ જઈશ. આ બધું સાંભળીને પોપટભાઈના પપ્પાના દિલમાં પોતાના દીકરાને લઈને ચોટ લાગી ગઈ અને એ તરત જ પોપટભાઈને બહાર બોલાવે છે. પોપટ, એ પોપટ, બહાર આવ. શું થયું પપ્પા? સવારમાં કેમ બોલાવી રહ્યા છો? અરે રે, આ ગરીબ ચકલી હજી અહીં શું કરે છે? તું વારંવાર ગરીબ ગરીબ કેમ કહે છે? તું પણ તો એક ગરીબ બાપનો જ દીકરો છે અને તને ખબર હતી ને આના બચ્ચાની તબિયત એટલી ખરાબ છે, તો પણ તે એની મદદ ના કરી. જો આ બાળકને કંઈ થઈ જાત તો? પણ પપ્પા, હું એમનું કેમ વિચારું? ભૂલ ના પોપટ, હું પણ તારો બાપ છું. કાલે તારા પણ લગ્ન થશે, તારા પણ બાળકો થશે. એકવાર આ બાળકને પોતાનું માનીને વિચાર તો કર. આ નાના બાળકમાં મને તું જ દેખાય છે. બાળકની પીડા ફક્ત એની મા બાપને જ ખબર પડે. આ ચકલી તો એક માં છે. પણ પપ્પા, મેં એમને કહ્યું હતું કે 200 રૂપિયા આપો, પણ એમના પાસે પૈસા નહોતા. કાલે મારી પાસે ક્યાંક પૈસા ખૂટી જાય તો? હું છું ને તમારા માટે. પણ તારા પાસે પણ ક્યારે પૈસા ઓછા પડી જાય તો? તો કોઈ પાસેથી મદદ લઈશું. આજે તું કોઈની મદદ નથી કરતો, કાલે તારી મદદ કોણ કરશે? આજે પૈસામાં અંધો બનીને તું ઘમંડી બની ગયો છે. આજે તારા કારણે એક નાનું બાળક પોતાના જીવ માટે લડી રહ્યું હતું. તું બહુ મોટું પાપ કરી બેઠો છે પોપટ. પપ્પાની વાતો હવે પોપટભાઈના દિલમાં ઉતરી ગઈ. એમને સમજાયું કે ખરેખર એને મોટી ભૂલ કરી છે. પપ્પા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારા કારણે આ નાનું બાળક આખી રાત તડપ્યું. હવે હું આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરું. હમણાં જ હું આ બહેન અને તેમના બાળકને શહેરની હોસ્પિટલ લઈ જઈશ. ડૉક્ટર પાસે દવા પણ કરાવીશ અને પાછા ગામડે પણ મૂકી આવીશ. મારી ભૂલની સજા એ જ છે. જ્યાં સુધી આ બાળક ઠીક નહીં થાય ત્યાં સુધી હું એની સેવા કરીશ. ના ભાઈ, આલો 150 રૂપિયા.
અમને ફક્ત હોસ્પિટલ સુધી મૂકી દો. ના બેટા, આનાથી મોટું પાપ થયું છે અને આ પાપ ઉતારવાનો મોકો એને આપ. તું પણ એને મોટો ભાઈ માનીને માફ કરી દે. હવે જલ્દી નીકળો બાળકને લઈને. અને આમ પોપટભાઈ તરત જ રિક્ષા લઈ આવે છે. ચકલીબેન અને તેમના નાનકડા બચ્ચાને સંભાળી ને બેસાડે છે. અને આમ આપણા પોપટભાઈને જીવનનો મોટો પાઠ મળી જાય છે કે આજથી મારી રિક્ષામાં અમીર ગરીબ નહીં, ફક્ત માણસાઈ ચાલશે. જે પાસે જેટલું હોય એ આપે, પણ કોઈ મજબૂર માણસને હું ક્યારેય ના નહીં કહું. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે શ્રેયાશભાઈ ચૌહાણ, ઓમભાઈ પટેલ, આસ્થાબેન. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. પોપટભાઈને કોણે સમજાવ્યું? ફટાફટ કમેન્ટ કરો. હું તમારા જવાબની રાહ જોઉં છું.